તો પછી આ શરીર છે પૂતગલ, તો પૂતગલ ને પૂતગલ સહાય કરે, પૂતગલ ને પૂતગલ સહાય કરે અને નુકસાન નહીં કરે. નુકસાન કરે. ઝેર પીઓ શું થાય? દવાને બદલે ઝેર પી જાવ શું થાય? તો નુકસાન થાય. એ પૂતગલ. એ પૂતગલ. આ તો બધું અજાયબી છે. એક પૂતગલ બીજા પૂતગલ ના અથડાય એટલે તૂટી જાય બધું પૂતગલ. સહાય કરે નુકસાન નહીં કરે. આ લોક બધું આ કોરિયા ને સંભાળવા માટે આમની પાસે જાય, કોળા મારે, આમ મારે, અહીંથી મારે, અહીંથી મારે, અને પાછા કે બાપ સારું કર્યું તમે. સારું કર્યું. કોને સારું કર્યું કોણ જાણે, કે ડોક્ટર ને સારું કર્યું. આત્મા તેવો નથી. આત્મા એ તો નિરાળો નિરાળો છે, સાવ નિરાળો. પૂતગલ ને આત્મા કે છે એટલી જ માંગ છે બધું. પણ આ બધું પૂતગલ, પણ પૂતગલ ગજબ નું પૂતગલ નુકસાન એ પૂતગલ થી ઘણું થાય. આ પૂતગલ થી પૂતગલ ને નુકસાન ઘણું થાય. એ ભારે છે ને વળ્યું તોફાન. તોફાન પૂતગલ, તોફાને પૂતગલ કરાવે. બધું એ કરાવે, શાંતિ એ કરાવે, જજમેન્ટ એ આપે, આરોપી એ થાય, વકીલે. પાછું પૂછવાના માટે મન થયું કે દાદા તારે આત્મિક જ્ઞાન, શારીરિક જ્ઞાન બધા જુદા જુદા ને, બધા જુદા. શારીરિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, જ્ઞાન એક જ, જ્ઞાન એક જ. એના ભાગ બધા જુદા જુદા. આપડે આ રૂમ જોઈએ તો રૂમ, અને આકાશ જોઈએ તો આકાશ. જ્ઞાન તેનું તે વિભાગો જુદા. આ વિભાગ જુદા. તો આ શારીરિક જ્ઞાન કયા વિભાગમાં આવ્યું? જ્યાં સુધી આ વિશેષ જ્ઞાન જોઈએ, સંસારિક જ્ઞાન, ત્યાં સુધી આત્મા જ દેખાય નહીં. આ બધું સંસાર ભાવમાં આવ્યું. આજે આપણે શારીરિક અને જ્ઞાન. આત્મા જાણ્યા પછી આત્મા એ દેખાય અને આ દેખાય, બે દેખાય. આત્મા જાણે નહીં ત્યાં સુધી આ એકલું જ દેખાય. આત્મા તો એ જાણવું. આખું ના દેખાય, તે થોડું ઘણું અંશે જણાય. આત્માના ગણાથી કશું દેખાય નહીં, આંધળા ભૂત. ભાઈ પૂછે છે, પેલા ભાઈ પૂછે છે કે આ જ્ઞાન કોઈને પણ પ્રાપ્ત થઈ શકે કે એને કોઈ ભૂમિકા હોવી જોઈએ એના માટે? આ જ્ઞાન કોઈને કોઈ પ્રાપ્ત થઈ શકે કે એના માટે કોઈ પૂર્વ ભૂમિકા જોઈએ? પ્રાપ્ત કરવું એટલે શું ભૂમિકા જોઈએ? હા, આ જ્ઞાન કોઈને પણ પ્રાપ્ત થઈ શકે છે કે એના માટે કોઈ ભૂમિકા જોઈએ? કે આ ભૂમિકા હોય તો જ જ્ઞાન પ્રાપ્ત થાય? ના, એ અહીંયા આગળ આવ્યો એ જ ભૂમિકા એની, બીજી કઈ ભૂમિકા નહીં. અહીં આવ્યો ને એ જ ભૂમિકા. હા, ભૂમિકા તો ચારે ઇંગ્લેન્ડ જાય ને ચારે લંડન જાય ને પાસ થાય. ક્યારે પાસ થાય આ લોકો? લંડન વાળાના પાસ થાય તો આ ક્યારે પાસ થાય? ઇંગ્લેન્ડ વાળાના પાસ થાય તો આ ક્યારે પાસ થાય? ઇંગ્લેન્ડ જઈને આપડે ના પાસ થયેલા અહીંયા ચાલે બધા. શું કહ્યું? નાપાસ થયેલા મોક્ષ ચડાવી દઈશું. ભૂખ લગાડે છે પૂતગલ, ભૂખ મટાડે છે પૂતગલ. ભૂખ ને માટે બધું પકવે છે પૂતગલ. બારી લાવે છે પૂતગલ, વેચે છે તે પૂતગલ, વેચે છે બધું પૂતગલ. બધી પૂતગલની બાજી રામાયણ આખી બધી પૂતગલની બાજી જ આખી બધી પૂતગલની પૂતગલ. બાજી છે. હા, એમાં હું પણ કે હું કરું છું એવું કે એ ખોટો અહમ એ ચોટી પડે તેથી આ ફસામણ છે. ભલામણ છે. આપડે કઈ આ ખોટું છે, આપડે બહાર નીકળી જાય. થોડા લોકો શી રીતે નીકળે? જ્ઞાની વગર નીકળે નહીં. રસ્તા જાણકાર જોઈએ ને, અને સ્વરૂપ ભાન જોઈએ. સ્વરૂપમાં ભાન વગર નીકળે નહીં. એટલે ફસાવી જ બધી વખતે આવી ભજાવી આવી ભજા. ચિંતા કકડાટ થાય છે એ પૂતગલ થાય છે, આત્માન થતું નથી. આત્મા તો આમને પુરાઈ ગયો, પકડાઈ ગયો, આત્મા સગાઈ ગયો, એને છૂટવું છે. એટલે પાછો મુક્ત જ છે. મુક્ત જ છે પાછો. પણ એ ભાન થાય તો એટલો થાય. એ ભાન થાય તો બધું સરસ છે.
બોન ના થાય. તમે મુક્ત થઈ ગયા ને આપણે તો મુક્ત દાદાની કૃપા થઈ જાય, મુક્ત થઈ જાય એટલે એક જ થઈ જાય. ના એક જ છે, એક જ બે છે, આપણે કઈ એક છે. એ ના માનતા પછી આપણે કઈ આ આપણે ખેંચી લઈએ છીએ એટલે તરત દેખાય એક જ. માટે પૂતગલ માટે જ્ઞાનીઓને પણ આ પૂતગલ નું સેવન કરવું પડે છે. પૂતગલ ને માટે પૂતગલ નું સેવન જ્ઞાનીઓને પણ કરવું પડે છે, જ્યાં સુધી આ પૂતગલ ની હયાતી છે. જ્ઞાનીઓને છૂટકો જ નહીં ને, જ્ઞાનીઓને છૂટકો નહીં, કોઈને છૂટકો નહીં. તો પછી આ પૂતગલ ની અંદર થી જે પેદા થયેલી વસ્તુ છે, આ પૂતગલ ની માહિતી પેદા થયેલી વસ્તુ પૂતગલ, અને એના સેવન થી જો આ પૂતગલ સારું થતું હોય તો એનો ઉપયોગ કરવામાં વાંધો શું? તેનો ઉપયોગ કરવામાં આ પૂતગલ ને મટાડવામાં રોગ આદિ બીજું બધું જે નડતર ઉભી માનતા હોય ને, નબળે તો હાથમાં સત્તા નથી. એનો દ્રવ્ય ક્ષેત્ર ભાવ એટલે ચાલે નહીં, કાળ ભેગો થાય. લોકો કદાચ તમે ઉધરસ કોણે કરી? ઉધરસ પૂતગલે કરી. આપણા વિશે કોણ પૂતગલ દુઃખ કોને છે? પૂતગલ ને. પૂતગલ ને પણ હવે પોતાને સમજાય નહીં ને, બૈરી જોડે મતભેદ પડે તો બેને દુઃખ થાય છે. રાતે ઊંઘ ના આવે પાછી. આ પુરુષ અને પ્રકૃતિ બે ને બાંધા, પુરુષ અને પ્રકૃતિ હા, બે ને મતભેદ. મતભેદ